નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘર્ષણની અંદર ક્વેશ્ચન નંબર 101 ટુ 124 સુધીના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરીશું. તો શરૂ કરીએ આપણે 102થી. 101 થિયોરેટિકલ છે, સિમ્પલ છે. 102 2 kg દળ ધરાવતો બ્લોક જમીન પર મૂકેલો છે. સ્થિત ઘર્ષણાંક 0.4 આપેલ છે. 2.8 ન્યૂટનનું બળ બ્લોક પર લગાડવામાં આવે તો બ્લોક અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ મેળવો. અચ્છા, અહીં 2 kgનો બ્લોક, એના ઉપર 2.8 ન્યૂટન ફોર્સ લાગે છે. સ્થિત ઘર્ષણાંક 0.4 છે. લિમિટિંગ ફ્રિક્શન ફાઇન્ડ કરીએ તો મ્યુ એસ એટલે કે 0.4 m2 અને g 10, તો આ થશે 8 ન્યૂટન. લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ 8 ન્યૂટન છે. હવે આપણે અહીંયા 2.8 ન્યૂટન ફોર્સ લગાડીએ છીએ, તો ઓબ્વિયસલી જે બળ છે એની વિરુદ્ધ દિશામાં ફ્રિક્શન ફોર્સ પણ 2.8 ન્યૂટન હોય. આ જે ફ્રિક્શન ફોર્સ આવે છે એ મહત્તમ ઘર્ષણ બળ છે. મહત્તમ ઘર્ષણ બળનો અર્થ એવો નથી થતો કે એ લાગતું હોય. જો આપણે 2.8 ન્યૂટન બળ લગાડતા હોય તો ઘર્ષણ બળ છે એ 2.8 ન્યૂટન હશે. જો આપણે અહીંયા 10 ન્યૂટન બહારથી એક્સટર્નલ ફોર્સ લગાડતા હોય તો છે એ ફ્રિક્શન ફોર્સ 8 ન્યૂટન આવશે. બરાબર, કારણ આપણને ખ્યાલ છે કે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે ઘર્ષણ બળ. જેટલું તમે બહારથી બળ લગાડશો એટલું ફ્રિક્શન ફોર્સ લાગશે, પણ એની મર્યાદા હશે 8 ન્યૂટન સુધીની. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ 103. 9.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ સાથે પડી રહેલા 0.5 kg દળ ધરાવતા પદાર્થ પર હવાનું ઘર્ષણ બળ મેળવો. અચ્છા, અહીંયા બ્લોક જે છે અથવા તો પદાર્થ છે એ નીચે આવે છે, તો લિફ્ટનો કોન્સેપ્ટ અહીંયા આપણે એવો વિચારી શકીએ તો ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ mg-a, અથવા તો બળ F ઇઝ ઇક્વલ ટુ g-a. નીચે આવે છે એટલે g-a. મિત્રો, m ઇઝ ઇક્વલ ટુ 0.25, g10 અને એક્સલરેશન આપ્યું છે 9.2. અચ્છા, 9.2 મલ્ટીપ્લાય 10 માઇનસ 9.2 એટલે 0.8. 0.8 મલ્ટીપ્લાય 25 કરશું એટલે આન્સર આવશે 0.15 ન્યૂટન. તો આવી જશે ફ્રિક્શન ફોર્સ. ઓકે, અહીંયા તમે 10ની જગ્યાએ 9.8 લેશો તો એક્ઝેક્ટ જવાબ આ પણ આવશે. 10 લ્યો તો થોડો આગળ પાછળ કરી શકાય. બરાબર, ચાલો નેક્સ્ટ લઈએ 104. એક ટ્રોલી 15 kgનું દળ ધરાવતો બ્લોક મૂકેલો છે. ટ્રોલી અને બ્લોકની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.18 છે. ટ્રોલી તેની સ્થિર સ્થિતિમાંથી 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી 20 સેકન્ડ માટે ગતિમાં આવે છે, તો ઘર્ષણ બળ મેળવો. મિત્રો, અહીંયા ટ્રોલી જે છે, અહીંયા ધારો કે આ કોઈ ટ્રોલી છે, બરાબર, એના ઉપર કોઈ એક બ્લોક મૂકેલો છે અને ટ્રોલી છે એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો પ્રવેગ થાય છે. તો આ બ્લોક છે એના ઉપર જે ઘર્ષણ બળ લાગે છે એ મેળવવાનું છે. ઓકે, તો પહેલું કામ આપણે અહીંયા લિમિટિંગ એટલે કે સીમાંત ઘર્ષણ બળ ગોતી લઈએ. મહત્તમ ઘર્ષણ બળ કેટલું લાગે છે તો FL ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એમ ઇન્ટુ જી. મ્યુએસ સ્થિત ઘર્ષણાંક આપ્યો છે 0.18. આનું દળ જે છે એ 15 kg મલ્ટીપ્લાય 10. તો લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ જે છે એ અહીંયા આપણને મળશે 27 ન્યૂટન. બરાબર, આ મર્યાદિત ઘર્ષણ બળ આવ્યું. હવે આના ઉપર હવે એ જોવું પડશે કે સુડો ફોર્સ કેટલો લાગે છે, કારણ કે આ પ્રવેગિત ગતિ કરે છે
પ્રવેગી ગતિ કરતી ફ્રેમની અંદર બ્લોક છે, તો આ એ જેટલા એક્સેલરેશનથી આ ડિરેક્શનમાં પ્રવેગી ગતિ થતી હોય તો આના ઉપર વિરુદ્ધ દિશામાં સુડો ફોર્સ લાગશે. અચ્છા, સુડો ફોર્સ માટેનું સૂત્ર છે આનું દળ અને નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. દળ મિત્રો આપ્યું છે 15 અને એક્સેલરેશન છે 0.5, તો આ થઈ જશે 7.5 ન્યૂટન. તો આના ઉપર સુડો ફોર્સ લાગશે 7.5 ન્યૂટન. અચ્છા, જો સુડો ફોર્સ 7.5 ન્યૂટન હોય તો ઘર્ષણ બળ પણ કેટલું હોવું જોઈએ? 7.5. મેક્સિમમ આપણે શું કામ દર વખતે ગોતીએ છીએ? તો જો અહીંયા મેક્સિમમ કરતાં ઓછું હોય તો ઘર્ષણ બળ એટલું જ થઈ જાય 7.5 ન્યૂટન. પણ જો મેક્સિમમ કરતાં ધારો કે સુડો ફોર્સ અહીંયા 7.5ની બદલે ધારો કે 30 ન્યૂટન આવ્યું હોત તો ઘર્ષણ બળ 27 જ ન્યૂટન લાગે. એટલે કે લિમિટિંગ ફ્રિક્શન કરતાં એક્સટર્નલ ફોર્સ જો વધી જાય તો ઘર્ષણ બળ એ લિમિટિંગ ફ્રિક્શન જેટલું હોય, અને લિમિટિંગ ફ્રિક્શન કરતાં બાહ્ય બળ ઓછું હોય તો ઘર્ષણ બળ ઓછું હોય એટલું હોય. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન નંબર 105. એક દોરડાનો ટેબલ પર એવી રીતે મૂકેલું છે કે જેથી તેનો અમુક ભાગ લટકતો રહે છે. જ્યારે લટકતા દોરીની લંબાઈ સંપૂર્ણ લંબાઈના 1/3 ગણી હોય ત્યારે તે સરકવાની શરૂઆત કરે છે. તો ટેબલ અને દોરડા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે? મિત્રો અહીંયા ટેબલ ઉપર આ રીતે કોઈ સાંકળ કે દોરડું મૂકેલું છે. આ દોરડા છે એની કુલ લંબાઈ L છે. લટકતો ભાગ છે એ ત્રીજા ભાગનું એટલે કે L/3 થશે, અને આ જે ઉપરનો ભાગ છે એ 2L/3 થાય. એક ભાગ 1/3 ભાગ લટકે છે અને 2/3 ભાગ છે એ ટેબલ પર છે. હવે આનું જે વજન છે, આ જે લટકતો ભાગ છે એનું વજન m1g, એ વજન જો અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ જેટલું થઈ જાય તો આ ચેન અથવા તો દોરડું એમનેમ લટકી રહે. તો મિત્રો F = m1g. ફ્રિક્શન ફોર્સ અને વજન બળ સરખા થવા જોઈએ. હવે ફ્રિક્શન ફોર્સ અહીંયા લખીએ તો F અહીંયા વજન છે એ m2g અને લંબબળ ઉર્ધ્વ દિશામાં આવશે n. તો ફ્રિક્શન ફોર્સની વેલ્યુ લખીએ μ × n = m1g. μ × n, nની વેલ્યુ લખીએ m2g = m1g. હવે ઘર્ષણાંક μ = m1/m2. m1 અને m2ની વેલ્યુ કેવી રીતે મેળવીશું આપણે? તો અહીંયા m1 દળ બરાબર લેમ્બડા ગુણ્યા લંબાઈ. થિયરીની અંદર આ કન્સેપ્ટ આપણે ભણેલા છીએ. લેમ્બડા એટલે એકમ લંબાઈ દીઠ દળ. એકમ લંબાઈ દીઠ દળ. લેમ્બડા એટલે કેપિટલ M/L. હવે લંબાઈ આની કેટલી છે? L/3 છે. તો આ LL કેન્સલ થઈ જશે, તો અહીંયા m/3. તો m1 = m/3. એ જ રીતે m2 મેળવીએ તો લેમ્બડા એટલે M/L × 2L/3. તો અહીંયા મિત્રો LL કેન્સલ થઈ જશે, તો આનું દળ આવશે 2m/3. એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. m1ની વેલ્યુ છે m/3 × 3/2m. તો 3 કેન્સલ, કેપિટલ M કેન્સલ, તો આન્સર આવશે 1/2. then μ = 1/2. ક્વેશ્ચન નંબર 106. બ્લોક એનું દળ 2 kg છે, જે ટેબલ પર બ્લોક બી જેનું દળ 8 kg છે તેના પર મૂકેલો છે. એ અને બી વચ્ચેના ઘર્ષણાંક 0.2 છે અને બી અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે. 25 ન્યૂટન જેટલું બળ
સમક્ષિતિજ દિશામાં બ્લોક બી પર લગાડવામાં આવે છે તો એ અને બી વચ્ચેનું ઘર્ષણ બળ મેળવો. મિત્રો અહીંયા આ જે બ્લોક છે એ બ્લોક બી અને એના ઉપર એક બ્લોક મૂક્યો છે એ. ઘર્ષણાંક બી અને ટેબલ વચ્ચે ઘર્ષણાંક 0.5 છે અને એ અને બી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે. એનું દળ 2 kg અને બીનું 8 kg છે. આ 2 kg છે અને આ 8 kg છે. હવે 25 ન્યૂટન જેટલું બળ સમક્ષિતિજ દિશામાં બ્લોક બી ઉપર લગાડવાનું છે. આના ઉપર બળ આપણે 25 ન્યૂટન ફોર્સ લાગે છે. તો આ બંને વચ્ચે ઘર્ષણ બળ ગોતવાનું છે. અચ્છા, હવે પહેલું કામ એ કરીએ મિત્રો કે બી બ્લોક છે એનું અને ટેબલની સપાટી વચ્ચેનું મહત્તમ ઘર્ષણ બળ આપણે મેળવીએ. બ્લોક બી અને ટેબલ વચ્ચેનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સૂત્ર છે FL મ્યુ એમ એ પ્લસ MB ઇન્ટુ જી. આખા તંત્રનું દળ લેવું પડશે. મ્યુ એટલે 0.5, એમ એટલે આનું દળ 8 પ્લસ 2 ઇન્ટુ જી 10. 10 10 100 ગુણ્યા 0.5 એટલે 50 ન્યૂટન. લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ એટલે કે આ બ્લોકને અહીંયાથી ગતિ કરાવી હોય, ઉખાડવો હોય તો 50 ન્યૂટનનું બળ લગાડવું પડે. હવે અહીંયા બળ છે એ 25 ન્યૂટન લાગે છે એટલે જે F 25 ન્યૂટન લેસ ધેન 50. તો એક્સટર્નલ ફોર્સ કરતાં લિમિટિંગ ફ્રિક્શન વધારે છે. હવે જો એક્સટર્નલ ફોર્સ કરતાં મર્યાદિત સીમાંત ઘર્ષણ બળ જો વધારે હોય તો બ્લોક ઉખડશે નહીં. બ્લોક ઉખડશે નહીં એટલે બી બ્લોક છે, બ્લોક બી સ્થિર રહે. અને બ્લોક બી જો સ્થિર રહે તો એ અને બી વચ્ચે કોઈ ઘર્ષણ બળ લાગશે નહીં. કારણ કે બ્લોક ગતિ કરે તો આના ઉપર આભાસી બળ લાગે અને ઘર્ષણ બળ લાગવાની શરૂઆત થાય. પણ જો બ્લોક સ્થિર હોય તો આ એ બ્લોક ઉપર કોઈ બાહ્ય બળ લાગશે નહીં. એટલે એ બ્લોક માટે ઘર્ષણ બળ જે છે બ્લોક એ માટે ઘર્ષણ બળ છે એ 0 થશે. ક્વેશ્ચન નંબર 107. બ્લોક એનું દળ 2 kg અને બીનું 5 kg એક લીસી સમક્ષિતિજ સપાટી ઉપર મૂકેલા છે. એ અને બી વચ્ચેનો સ્થિત અને ગતિ ઘર્ષણાંકનું મૂલ્ય 0.60 જેટલું છે. બી પર લગાડેલું મહત્તમ બળ શોધો કે જેથી એ અને બીની સાપેક્ષ ગતિ ન થાય. મિત્રો અહીંયા બ્લોક બી છે, એના ઉપર એક બ્લોક એ મૂકેલો છે. આના ઉપર એક ઓછામાં ઓછું મહત્તમ બળ ગોતવાનું કે છે કે જેથી કરીને એ અને બી વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ ન થાય, એટલે કે બ્લોક એ ગતિ ન કરે. ઓકે, હવે બ્લોક બી છે એ લીસી સપાટી ઉપર મૂકેલો છે એટલે તમે બ્લોક આના ઉપર બળ લગાડશો એટલે બંને બ્લોક ગતિ તો કરશે. અહીંયા મર્યાદિત ઘર્ષણ બળ આપણે ગોતવાની જરૂર નથી કારણ કે આ લીસી સપાટી ઉપર છે, કોઈ ઘર્ષણ બળ નહીં લાગે. જેવું બળ લગાડશો એટલે બંને બ્લોક ગતિ કરશે. ગતિ કરે તો તંત્રનો સંયુક્ત પ્રવેગ એ બરાબર બળના છેદમાં કુલ દળ, બળ F એના છેદમાં કુલ દળ 5 + 2 7. અહીંયા મિત્રો એ જે બ્લોક છે આ 2 kg છે અને આ 5 kg છે. તો તંત્રનો પ્રવેગ થઈ જશે F/7. હવે આ જ્યારે ગતિ કરશે તો
આ જે છે એ આ દિશામાં ગતિ કરશે અને એનું કારણ ઘર્ષણ બળ હશે. તો ઘર્ષણ બળ જે છે આ બંને બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે, અથવા તો જે બંને વચ્ચેનું જે ઘર્ષણ બળ છે એ મર્યાદિત ઘર્ષણ બળ કરતાં ઓછું લાગવું જોઈએ. જ્યારે આ બ્લોક ગતિ કરશે ત્યારે એના ઉપર લાગતું બળ, બ્લોક પ્રવેગી ગતિ કરે ત્યારે બ્લોક એ તેના પર લાગતું બળ F = ma, બરાબર. માસ આનું છે 2, એક્સેલરેશન છે F/7. હવે આ જે બળ છે એ બળ આના ઉપર જે ગતિ કરશે આભાસી બળ લાગશે જે 2 × F/7 હશે. પણ આ જે બળ છે મિત્રો એ કેટલું હોવું જોઈએ? તો કે મર્યાદિત ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ. કારણ કે જો મર્યાદિત ઘર્ષણ બળ કરતાં બાહ્ય બળ વધી જશે તો બ્લોક ગતિ કરવા માંડશે. એટલે આ બળ છે એ મર્યાદિત ઘર્ષણ બળથી વધારે હોવું જોઈએ નહીં. ચાલો, મર્યાદિત ઘર્ષણ બળ μs mg = 2 × F/7 m એટલે અહીંયા લેશું ફરી પાછું 2 μs × 2 × G10 અહીંયા આવી જશે 2 × F/7. ચાલો, હવે મિત્રો અહીંયા જે સ્થિત ઘર્ષણાંક આપ્યો છે આપણને આ 2 કેન્સલ કરી દઈશું. સ્થિત ઘર્ષણાંક આપ્યો છે 0.6 × 10 × 7 = F. 7 આ બાજુ લઈ લેશું. ચાલો, તો અહીંયા થઈ જશે 6 × 7 એટલે F = 42 ન્યૂટન. તો 42 ન્યૂટન લગાડશો ત્યાં સુધી બે બ્લોક સાથે ગતિ કરશે. જેવું 42 ન્યૂટન કરતાં બળ વધશે તો આનો બળ વધશે એટલે પ્રવેગ વધી જશે. આ બળ વધશે તો પ્રવેગ વધી જશે ને પ્રવેગ વધી જશે તો આ બંને બ્લોક અહીંથી છૂટા, કારણ કે લિમિટિંગ ફ્રિક્શન છે એ મેક્સિમમ કેટલું લાગી શકશે? μs mg જેટલું જ લાગશે, બરાબર. એટલે કે ઓલમોસ્ટ અહીંયા તમે જુઓ તો μs mgની વેલ્યુ છે F 2 કેન્સલ થઈ જાય, માસ ઉપર ડિપેન્ડ નથી એટલે અહીંયા μs mg છે એ 42 ન્યૂટન છે. પણ જો 42 ન્યૂટન કરતાં બળ વધી જશે તો આ બંને બ્લોક છે એ અલગ અલગ ગતિ કરવાનું શરૂ કરી દેશે. ક્વેશ્ચન નંબર 109. એક ગાડી v0 જેટલા વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. તો તે ન્યૂનતમ અંતર શોધો કે જે દરમિયાન ગાડીને સ્થિર કરી શકાય. અહીંયા મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સનો કોન્સેપ્ટ છે એ લેવાનો છે. પણ મિત્રો જ્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સની સૂત્ર ભણ્યા હતા આપણે કે D = v02/2a or g. તો જ્યારે આ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે મેળવેલું છે એ ઘર્ષણને ધ્યાનમાં લીધું નથી, ઘર્ષણ રહિત સપાટી માટે છે. પણ જો ઘર્ષણવાળી સપાટી હોય તો એક્સેલરેશન એટલે કે પ્રવેગ છે એ બદલાઈ જશે. તો એ પહેલું કામ આપણે પ્રવેગ ગોતવાનું કરીએ. તો ફોર્મ્યુલા છે F = ma. F = ma. અહીંયા ઘર્ષણ બળને ધ્યાનમાં લઈએ તો Fની જગ્યાએ ઘર્ષણ બળના સંદર્ભમાં મૂકીએ તો μs mg μs × n અથવા તો μs mg = ma. કેન્સલ, દેન એક્સેલરેશન થઈ જશે μ × g. મિત્રો આ એક ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, લર્ન બાય હાર્ટ, દિલથી પાકું કરી નાખો કે જ્યારે ઘર્ષણવાળી સપાટી હોય એના ઉપર કોઈ પદાર્થ, વાહન સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે એનો પ્રવેગ છે એ μg જેટલો હશે. તો હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ લખવું હોય તો D = v02, અહીંયા જે પ્રારંભિક જે છે v02 અપોન એક્સેલરેશન 2, એક્સેલરેશન લખશું 2μg. ધીસ ઇઝ ધ રિક્વાયર્ડ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 110. એક પદાર્થને ઢાળ પર ચઢાવવા આપવું પડતું બળ એ તેને ઢાળ પરથી નીચે ઉતારવા આપવા બળ કરતાં બમણું છે.
ઘર્ષણાંક મ્યુ છે, ઢાળનું મૂલ્ય થીટા છે, તો થીટાની વેલ્યુ મેળવવાની છે. મિત્રો અહીંયા પરિસ્થિતિ પહેલાં સમજી લ્યો કે ધારો કે કોઈ એક બ્લોક છે જે ઢાળ ઉપર થીટા કોણના ઢાળ ઉપર મૂકેલો છે. હવે અહીંયા આના ઉપર વજન બળ mg અધો દિશામાં લાગશે, mg સાઇન થીટા નીચે લાગશે, mg કોસ થીટા એના ઘટકો લઈએ, લંબ બળ n આવશે અને ઘર્ષણ બળ છે જો બ્લોક, હવે સમજો આટલી વસ્તુ કોમન રહેશે, બ્લોક ઉપર જાય કે નીચે આવે, પણ જો બ્લોક ઉપર જતો હોય, બ્લોક ઉપર જતો હોય તો ઘર્ષણ બળ, આ બાજુ આપણે બળ લગાડશું એટલે બ્લોક ઉપર જશે, તો ઘર્ષણ બળ છે એ નીચે લાગશે. બરાબર, તો આ રીતે લખી શકાય કે કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા વત્તા ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા વત્તા ઘર્ષણ બળ એટલે મ્યુએસ ઇન્ટુ n, અને n બરાબર લખશું mg કોસ થીટા. તો જ્યારે ઉપરની દિશામાં જતો હોય બ્લોક ત્યારે mg સાઇન થીટા પ્લસ મ્યુ mg કોસ થીટા આવશે. હવે બ્લોક જ્યારે નીચે ઉતરતો હોય તો ફોર્સ F2 ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા માઇનસ મ્યુ mg કોસ થીટા. બ્લોક નીચે ઉતરતો હોય ત્યારે ઘર્ષણ બળ ઉપર લાગશે, આપણે બળ નીચે લગાડશું એટલે F પ્લસ mg સાઇન થીટા માઇનસ આ આવશે. બરાબર, mg સાઇન થીટા માઇનસ ઘર્ષણ બળ, કારણ કે ઘર્ષણ બળ જ્યારે બ્લોક નીચે ઉતરતો હોય ત્યારે ઘર્ષણ બળ ઉપર તરફ લાગે. બરાબર છે. હવે અહીંયા કન્ડિશન આપી છે કે F1 ઉપર જાય ત્યારે જે બળ લાગે છે લગાડવું પડે છે એ નીચે આવે ત્યારે એની કરતાં બમણું છે. F1 ઇઝ ઇક્વલ ટુ 2F2. બરાબર, ઉપર જાય ત્યારે સ્વાભાવિક છે કે આપણે વધારે બળ લગાડવું પડે, નીચે આવે ત્યારે ઢાળનો સપોર્ટ આપણને મળતો હોય છે. બરાબર, તો હવે અહીંયા વેલ્યુ મૂકી દઈએ F1 અને F2ની. તો F1ની વેલ્યુ છે મિત્રો mg સાઇન થીટા માઇનસ મ્યુ mg કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ mg સાઇન થીટા માઇનસ મ્યુ mg કોસ થીટા. ઓકે, હવે મિત્રો આનું તમે સાદરૂપ આપો તો અહીંયા એક કામ એ કરીએ કે હું બધાને કોસ થીટા વડે ભાગી નાખું. અહીંયા mg કેન્સલ થઈ જશે, તો સાઇન અપોન કોસ એટલે કે ટેન થીટા માઇનસ અહીંયાથી સોરી આ F1 છે એટલે પ્લસ આવશે, સોરી પ્લસ mg કેન્સલ, કોસ અપોન કોસ કેન્સલ એટલે આ થઈ જશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 એઝ ઇટ ઇઝ. અહીંયાથી mg કેન્સલ થઈ જશે, સાઇન અપોન કોસ એટલે ટેન થીટા માઇનસ મ્યુ. મેં અહીંયા કામ એ કર્યું, ફરી વાર કહી દઉં કે બધા પદમાંથી આ mg કેન્સલ કરી દીધા છે. આને કોસ થીટા વડે, આને કોસ થીટા વડે, કોસ થીટા વડે બધા જ પદને ડિવાઈડ કર્યા છે. બરાબર, થોડું સાદુરૂપ આપીએ, ટેન થીટા પ્લસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ટેન થીટા માઇનસ 2 મ્યુ. ચાલો આ ટેન થીટા આ બાજુ જશે એટલે ખાલી ટેન થીટા રહેશે, 2 ટેન થીટા માઇનસ ટેન થીટા એટલે ટેન થીટા, અને 2 મ્યુ આ બાજુ આવશે એટલે 3 મ્યુ. દેન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન inverse 3 mu. This is the answer of this question. Question number 111. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે .1 kg દળનો બ્લોકને દિવાલની સાથે સમક્ષિતિજ 5 ન્યૂટન બળથી દબાવવામાં આવે છે. આ રીતે દિવાલ છે એની સાથે એક બ્લોકને રાખેલો છે, પણ અહીંયા 5 ન્યૂટન ફોર્સ લગાડેલું છે એટલે બ્લોક દિવાલે સપોર્ટમાં રહી શકે. જો દિવાલ અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક 0.5 હોય તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ મેળવો. મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ
કિસ્સો છે અહીંયા. અત્યાર સુધી આપણે સમક્ષિતિજ દિશામાં દિવાલ હોય અથવા તો સપાટી હોય એના ઉપર બ્લોકનો કેસીસ જોયા હતા. અહીંયા જે દિવાલ છે એ આ શિરોલંબ સપાટી છે, તો એના માટે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા વજન બળ mg જે છે એ અધો દિશામાં આવશે. લંબ બળ છે એ આ સપાટી છે એ સપાટીને લંબ રૂપે હશે, અને આ બ્લોકનું જે વલણ છે એ નીચે આવવા તરફનું હોય છે. એની જે અપેક્ષિત ગતિ છે એ નીચે તરફ હોય, બરાબર. જે અહીંયા આ રીતે કોઈ દિવાલ છે અને દિવાલ ઉપર આમ બ્લોક રાખેલો છે, તો જો અહીંયા તમે બળ ઓછું કરો તો આની ગતિ છે, અપેક્ષિત ગતિ છે એ નીચે તરફ આમ જવાની હોય. તો ગતિ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ છે એ લાગતું હોય છે. તો ઘર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગશે F. હવે જો બ્લોક આ પરિસ્થિતિમાં હોય તો ઘર્ષણ બળ આપણે ફાઇન્ડ કરવાનું છે. મિત્રો અહીંયા બ્લોક જો સમતુલન સ્થિતિમાં હોય તો F બરાબર mg એ આપણે નોટ અહીંયા આકૃતિ ઉપરથી લખી શકીએ. F ઇઝ ઇક્વલ ટુ mg. અચ્છા, માસ અહીંયા આપણને આપ્યું છે 0.1 અને જીની વેલ્યુ તમે લ્યો 9.8, તો આન્સર આવશે અહીંયા 0.98 ન્યૂટન. આ આવી ગયું ફ્રિક્શન ફોર્સ. અચ્છા, એક અહીંયા એ પણ આપણે ટેલી કરવું જોઈએ કે મહત્તમ ઘર્ષણ બળ કેટલું છે. તો F ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. મ્યુએસની વેલ્યુ છે 0.5 અને n ઇઝ ઇક્વલ ટુ 5 થઈ જશે. ફિગર ઉપરથી જુઓ કે જેટલો ફોર્સ આ ડિરેક્શનમાં છે એટલું જ નોર્મલ રિએક્શન લાગશે, તો મલ્ટીપ્લાય 5, તો આ થઈ જશે 2.5. પણ આ એવું લિમિટિંગ ફ્રિક્શન. લિમિટિંગ ફ્રિક્શન કેટલું છે? 2.5. અને ઘર્ષણ બળ આવશે 0.98, કારણ કે જેટલું વજન બળ અહીંયા નીચે લાગશે એટલું જ ઘર્ષણ બળ લાગશે. જો મિત્રો આનું દળ 1 kg હોત, આનું દળ 1 kg હોત, તો અહીંયા આ થઈ જાત 9.8 ન્યૂટન ફોર્સ ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ 9.8 ન થાત. શું કામ? કારણ કે મહત્તમ ઘર્ષણ બળ 2.5 સુધી જ છે, બરાબર. તો મહત્તમ ઘર્ષણ બળ, તો જ આન્સર આવે 2.5. જો આ ફ્રિક્શન ફોર્સ છે, આપણે ઘણા આવા પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે કે ફ્રિક્શન ફોર્સ છે એ લિમિટિંગ ફ્રિક્શન કરતાં ઓછું હોય તો એ ફ્રિક્શન ફોર્સ આ લાગશે, અને જો ફ્રિક્શન ફોર્સ આ છે એ લિમિટિંગ ફ્રિક્શન કરતાં વધારે હોય તો લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ લેવું પડે, બરાબર. ઇન શોર્ટ એવું પણ યાદ રાખી શકો કે જે ઓછું હોય એ ઘર્ષણ બળ હોય, બરાબર. આ બહુ ઇઝીલી યાદ રહી શકે એવું છે. ક્વેશ્ચન નંબર 112. થીટા જેટલો કોણ ધરાવતા ઢાળ પરથી એક બ્લોક અચળ વેગથી સરકી રહ્યો છે. એક જ સરખા બીજા બ્લોકને V0 વેગથી આ ઢાળ પર ધક્કો મારીને ઉપર મોકલવામાં આવે છે. બ્લોક સ્થિર થાય ત્યાં સુધી કાપેલું અંતર કેટલું હશે? હવે પરિસ્થિતિ પહેલી જોઈએ તો જ્યારે બ્લોક નીચે આવે ત્યારે કોઈ ઢાળ ઉપરથી બ્લોક નીચે આવે છે. વજન બળ mg અધો દિશામાં, એના ઘટકો mg cos થીટા અને અહીંયા આવશે mg sin થીટા. લંબ બળ ઉર્ધ્વ દિશામાં આવશે, બરાબર, અને આ દિશામાં ઘર્ષણ બળ લાગશે. મિત્રો અહીંયા mg sin થીટા છે એ ઘર્ષણ બળ જેટલું થાય તો બ્લોક અચળ વેગથી નીચે આવે. જો mg sin થીટા, કારણ કે પરિણામી બળ આના ઉપર 0 થવું જોઈએ તો અચળ વેગ હોય. તો પહેલી પરિસ્થિતિ અહીંયા લખાય કે mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ F. અચ્છા, એફની જગ્યાએ લખીએ મ્યુએસ ઇન્ટુ એન, અને એનની વેલ્યુ લખાય mg cos થીટા. mg sin થીટા is equal to mg cos theta, and mg cancel, and sin theta is equal to mu cos theta. આને કહીએ ઇક્વેશન નંબર 1. હવે બીજી પરિસ્થિતિ આપણે લઈએ કે V0 વેગથી આ ઢાળ પર ધક્કો મારીને ઉપર મોકલવામાં આવે છે.
બરાબર. હવે જ્યારે ઉપર મોકલશું ત્યારે ફ્રિક્શન ફોર્સ છે એ અધો દિશામાં લાગશે કારણ કે બ્લોક ઉપર જાય છે. તો અહીંયા મિત્રો બીજી પરિસ્થિતિ મુજબ આપણે લખીએ કે બ્લોકને ધક્કો મારી ઉપર તરફ મોકલતા. અચ્છા, બ્લોકને ધક્કો મારે એટલે બળ આપણે ઉર્ધ્વ દિશામાં લગાડશું. તો ઉર્ધ્વ દિશાનું બળ F ઇઝ ઇક્વલ ટુ અધો દિશાના બળ લાગશે એક તો mg સાઇન થીટા પ્લસ ફ્રિક્શન ફોર્સ માટે સીધું લખશું મ્યુ mg કોસ થીટા પ્લસ મ્યુ mg કોસ થીટા. મિત્રો ફરીવાર સમજો કે આપણે ધક્કો મારીએ છીએ બળ F એ બળ ઉર્ધ્વ દિશાનું બળ છે એ અધો દિશાના બંને બળ જો સમાન થઈ જાય તો અચળ વેગથી ગતિ કરશે. બરાબર. તો જ્યારે બ્લોક ઉપર જતો હોય ત્યારે mg સાઇન થીટા અધો દિશામાં લાગશે, સાથે ફ્રિક્શન ફોર્સ પણ અધો દિશામાં લાગશે. એટલે F ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા પ્લસ મ્યુ mg કોસ થીટા. ચાલો હવે અહીંયા આપણે એક કામ કરવાનું છે, અંતર કેટલું કાપ્યું છે એ મેળવવાનું છે. તો હું અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીશ. F ઇઝ ઇક્વલ ટુ ma ધેન mg સાઇન થીટા પ્લસ અહીંયા તમે જુઓ તો મ્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા લખાય. મ્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા લખશું એટલે અગેન mg સાઇન થીટા. m કેન્સલ થઈ જશે. ધેન એક્સલરેશન ઇઝ ઇક્વલ ટુ 2g સાઇન થીટા. g સાઇન થીટા પ્લસ g સાઇન થીટા 2g સાઇન થીટા. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરીએ. v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. ઓકે, ધેન s ઇઝ ઇક્વલ ટુ જે ફાઇનલ વેલોસિટી છે એ 0 છે. ધેન અહીંયા વી નોટ સ્ક્વેર માઇનસ આવશે અને આ એક્સલરેશન પણ માઇનસ હશે કારણ કે અહીંયા આપણે બળ જે છે એ ઉર્ધ્વ દિશામાં લગાડીએ છીએ. તો આ માઇનસ લઈશું, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ડિસ્ટન્સ છે એટલે તમે પોઝિટિવ લઈ શકો. ડિવાઇડેડ બાય અહીંયા તમે માઇનસ કરીએ. ચાલો આ 0 છે, માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અપોન 2a. ધેન એક્સલરેશન આવે છે 2g સાઇન થીટા. 2 × 2 4 થઈ જશે, અથવા તો આ રીતે પણ રાખો તો પણ વાંધો નથી. તો v0 સ્ક્વેર અપોન 4g સાઇન થીટા ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. લઈએ 113. એક ઢાળ પર m દળનો પદાર્થ મૂકેલો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. આ બ્લોકને ઢાળ ઉપર મોકલવા માટે આપવું પડતું બળ કેટલું હશે? મિત્રો હમણાં જ આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો કે જેમાં અહીંયા તમે વિચારો કે અહીંયા જે બ્લોક છે એને ઉર્ધ્વ દિશામાં લઈ જવો છે તો આપણે F જેટલું બળ લગાડવું પડશે. હવે એક ફોર્સ લાગે છે અધો દિશામાં mg સાઇન થીટા અને બ્લોક જો ઉપર જતો હોય તો બીજું બળ લાગે છે અહીંયા ઘર્ષણ બળ. તો જે F છે F ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા પ્લસ ઘર્ષણ બળ, અને ઘર્ષણ બળ માટે લખી શકાય મ્યુ mg કોસ થીટા. તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ 114મો ક્વેશ્ચન લઈએ. એક પદાર્થ ઢાળ પરથી નીચે સરકે છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી, ઘર્ષણાંક 0.5 અને g 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો નીચે ગતિ કરતા પદાર્થનો પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં કેટલો હશે? મિત્રો અહીંયા જે બ્લોક છે એ વસ્તુ છે એ ઢાળ ઉપરથી નીચે પડે છે. જ્યારે ઢાળ ઉપરથી નીચે આવે ત્યારે એનો પ્રવેગ g સાઇન થીટા, ઘર્ષણ હોય તો મ્યુ g કોસ થીટા. આ આપણે થિયરીની અંદર કરાવેલું છે. જો એમને મુક્ત પતન કરતો હોય તો a ઇઝ ઇક્વલ ટુ g હોય, ઘર્ષણ ન હોય તો g સાઇન થીટા હોય, અને ઘર્ષણ હોય તો g સાઇન થીટા માઇનસ મ્યુ g કોસ થીટા મુજબ આપણે એનો જે
પ્રવેગ છે એ ગણી શકીએ. જીની વેલ્યુ મિત્રો 9.8, અહીંયા મલ્ટીપ્લાય સાઇન થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી છે. તો સાઇન 45 દેટ ઇઝ 1/√2, 1/√2 માઇનસ મ્યુએસ, મ્યુએસની વેલ્યુ છે 0.5 મલ્ટીપ્લાય જી 9.8 મલ્ટીપ્લાય 1/√2. ઓકે, આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 4.9/√2. This is the answer of this question. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 115. એમ દળનો બ્લોક ખરબચડી સંક્ષિપ્ત સપાટી પર પડેલો છે, તેના પર પી બળ લાગે છે. આ પી બળ લાગે છે, આ દિશામાં લાગે છે એટલે આપણે એને આ રીતે બતાવશું. પી જેટલું ફોર્સ લાગે છે અને ક્યુ બળ એ શિરોલંબ સાથે થીટાના ખૂણે લાગે છે. તો ફિગરમાં તમને અહીંયા આપેલું છે કે શિરોલંબ સાથેનો જે એંગલ છે એને સાથે ક્યુ બળ લાગે છે, એટલે આ દિશામાં આના ઉપર ક્યુ બળ લાગે છે. પણ હું એને બતાવું છું અહીંયા, કારણ કે પૂછ આપણે બતાવશું. ક્યુ ફોર્સ અને એ શિરોલંબ સાથે થીટા ખૂણે લાગે છે. આ શિરોલંબ સાથે થીટા ખૂણે. જો બ્લોક સંતુલનમાં રહે તો બ્લોક અને સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ કેટલું છે એ આપણે મેળવવાનું છે. બરાબર છે મિત્રો? ચાલો, તો અહીંયા એફબીડી વિચારીએ તો પહેલું બળ વજન બળ અધો દિશામાં આવશે, લંબ બળ છે એ ઉર્ધ્વ દિશામાં આવશે. આના બે ઘટકો આપણે લઈએ મિત્રો, તો ક્યુનો થીટાની નજીકનો ઘટક આવશે ક્યુ કોસ થીટા, અહીંયા આવશે ક્યુ સાઇન થીટા. હવે જો બ્લોક આ દિશામાં આપણે બળ લગાડતા હોય તો અપેક્ષિત ગતિ આ દિશામાં હોવી જોઈએ, તો ઘર્ષણ બળ છે એની વિરુદ્ધ દિશામાં લાગશે. હવે બ્લોક સંતુલનમાં હોવાથી આપણે બધા જ બળો છે એને સરખાવીએ, તો અહીંયા ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સાઇન થીટા, પી પ્લસ ક્યુ સાઇન થીટા. ઓકે, બીજું એક કયા બળ આપણે સરખાવીએ તો N ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ ક્યુ કોસ થીટા. અચ્છા, એફની જગ્યાએ આપણે મૂકશું વેલ્યુ મ્યુએસ ઇન્ટુ એન. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ મ્યુએસ ઇન્ટુ એન. હવે આ બેનો ગુણોત્તર લઈએ તો એન કેન્સલ થઈ જશે. દેન મ્યુ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સાઇન થીટા ડિવાઇડેડ બાય mg પ્લસ ક્યુ કોસ થીટા. બરાબર, તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. 116. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બ્લોક એ અને બી પર દિવાલ સાથે જોડાઈ રહે તેમ એફ જેટલું બળ લગાડવામાં આવે છે. દિવાલની સપાટી લીસી છે, પરંતુ એ અને બીની સપાટી ખરબચડી છે. તો આ બ્લોક સ્થિર રહે તે માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? મિત્રો, અહીંયા તમે જુઓ તો એક ફોર્સ, હવે દિવાલની સપાટી લીસી છે, લીસી સપાટી હોય તો અહીંયા ઘર્ષણ બળ લાગશે નહીં. મિત્રો, પરિસ્થિતિ એવી છે કે બ્લોકને સ્થિર રાખવા માટે ઘર્ષણ બળ જરૂરી છે. હવે જો ઘર્ષણ બળ ન લાગતું હોય તો બ્લોક ઉપર તમે ગમે એટલું બળ લગાડશો સમક્ષિતિ દિશામાં, તો બ્લોક ક્યારેય સંતુલનમાં રહી શકશે નહીં. તો આન્સર અહીંયા ચોથો આપણે સિલેક્ટ કરવો પડશે કે તંત્ર સંતુલનમાં રહી શકે નહીં, કારણ ઘર્ષણ બળ લાગતું નથી લીસી સપાટી હોવાને કારણે. ચાલો નેક્સ્ટ લઈએ. 117. 100 ગ્રામ દળ ધરાવતો પદાર્થ ઢોળાવવાળા સમતલ 60 ડિગ્રીના ખૂણે સરકે છે. જો ઘર્ષણાંક 1.7 હોય તો તે ઘર્ષણ બળ શું અનુભવશે? બરાબર, તો મિત્રો અહીંયા પરિસ્થિતિ કંઈક આ રીતે આપણને આપેલી છે. આ જે એંગલ છે એ 60 ડિગ્રી છે અને એ ઢોળા ઉપર કોઈ બ્લોક છે એ સરકે છે. હવે બ્લોક સરકતો હોય તો એના માટેનું ઘર્ષણ બળ છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. અચ્છા, તો સિમ્પલી અહીંયા નોટ કરી શકાય ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. બટ અહીંયા તમે એન ઇઝ ઇક્વલ ટુ mg કોસ થીટા, બરાબર, છતાં અહીંયા આપણે મેળવી લઈએ mg આવશે mg કોસ થીટા
લંબ બળ ઉર્ધ્વ દિશામાં, અધો દિશામાં અહીંયા આવશે mg sin થીટા. અચ્છા, ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન અને એન ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. તો અહીંયા મ્યુ mg cos થીટા. અચ્છા, ઘર્ષણાંક આપ્યો છે 1.7 m 100 ગ્રામમાંથી તમે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ, જીની વેલ્યુ 10 અને cos 60 દેટ ઇઝ 1/2. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 0.85 ન્યૂટન. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ 118. આકૃતિમાં દર્શાવેલ તંત્ર સંતુલનમાં છે. ડબલ્યુનું મહત્તમ મૂલ્ય શોધો કે જેથી 100 kg દળ ધરાવતા પદાર્થ પર લાગતા સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય 450 ન્યૂટન થાય. તો મિત્રો અહીંયા પરિસ્થિતિ જે આપી છે ટેબલ ઉપર, આ 100 kgનો બ્લોક અહીંયા મૂકેલો છે. આ જે બ્લોક અહીંયા બતાવી દઉં, આ બ્લોક છે 100 kgનો કે જે ટેબલ ઉપર છે. અહીંયા કોઈ વેટ લગાડેલું છે ડબલ્યુ અને સ્ટ્રિંગને અહીંયા સપોર્ટ આપેલો છે અને આ એંગલ છે એ 45 ડિગ્રી છે. બરાબર, આ બ્લોક લટકતો નથી પણ અહીંયા આ રીતે કોઈ ટેબલ ઉપર મૂકેલો છે. ઓકે, બ્લોક જે છે એ 100 kgનો છે. હવે મિત્રો અહીંયા આપણે આના કમ્પોનન્ટ આપણે વિચારીએ કે આ તંત્ર છે એ સંતુલનમાં છે. તો અહીંયા આ જે દોરી છે, આ દોરીની અંદર તણાવ જે ઉત્પન્ન થાય એને આપણે કહી દઈએ સપોઝ ટી ડેશ. આ એંગલ 45 છે તો આ એંગલ પણ 45 થશે. દેન અહીંયા આવી જશે ટી ડેશ કોસ થીટા અને આ કમ્પોનન્ટ આવશે ટી ડેશ સાઇન થીટા. ઓકે, બીજું એક આ અહીંયા બ્લોક છે, આ રીતે તંત્ર સંતુલનમાં છે. તો આ પોઈન્ટ પાસે આપણે જોઈએ તો તણાવ બળ આ દિશામાં હશે અને આ પોઈન્ટ પાસે જુઓ તો તણાવ બળ અહીંયા દોરી બદલાઈ ગઈ છે, તણાવ બળ બદલાઈ જશે, આ ટી થઈ જશે. અચ્છા, વજન બળ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ mg અધો દિશામાં લાગશે. હવે તંત્ર સંતુલનમાં હોય તો બધા જ બળોને આપણે સરખાવી શકીએ. ટી ડેશ કોસ 45 ઇઝ ઇક્વલ ટુ ટી એન્ડ mg અથવા તો w ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ સાઇન 45 ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ સાઇન 45 ઇઝ ઇક્વલ ટુ w. ચાલો, cos 45 sin 45 કેન્સલ થઈ જશે, ટી ડેશ કેન્સલ થઈ જશે તો આ થઈ જશે 1. દેન ટી ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ ટી અપોન ડબલ્યુ. ધેન ઇમ્પ્લાઇઝ ટી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ટેન્શન આપણને અહીંયા આપ્યું છે મિત્રો 450. દેન વેટ થઈ જશે 450 ન્યૂટન. ચાલો, ક્વેશ્ચન નંબર 119. બે બ્લોક આપ્યા છે. એક બ્લોક છે 4 kgનો, એના ઉપર એક બીજો બ્લોક છે 2 kgનો. જે 4 kgનો બ્લોક છે એના ઉપર 24 ન્યૂટન ફોર્સ લાગે છે. અહીંયા આ જે સપાટી અને બ્લોક છે એ લીસી સપાટી ઉપર છે અને અહીંયા જે ઘર્ષણાંક આપ્યો છે એ 0.5 અથવા તો 1/2 આપેલો છે. તો બે બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ મેળવવાનું છે. મિત્રો અહીંયા લીસી સપાટી છે, લીસી સપાટી હોવાને કારણે બંને બ્લોક ગતિ કરશે. એક અહીંયા તો બ્લોક ગતિ કરવા માટે એનો પ્રવેગ આપણે પહેલાં મેળવીએ, એફ નેટ છેદમાં એમ ટોટલ. તો નેટ ફોર્સ છે અહીંયા 24 અને ટોટલ જે છે 4 + 2 માસ 6. તો અહીંયા થઈ જશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એક્સલરેશન આવી જશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો આ બ્લોક આ દિશામાં ગતિ કરતો હોય તો આનું એક્સપેક્ટેડ મોશન આ ડિરેક્શનમાં હશે, પણ ફ્રિક્શન ફોર્સ છે એ અપોઝિટ ડિરેક્શનમાં લાગશે, આ ડિરેક્શનમાં. બરાબર છે. હવે આ બ્લોક માટે આપણે ફ્રિક્શન ફોર્સ ફાઇન્ડ કરીએ તો સિમ્પલી
એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. ચલો, મ્યુ એસ આપ્યું છે 0.5 અને એન એટલે લંબબળ, તો લંબબળ એન ઇઝ ઇક્વલ ટુ એમ જી લઈ શકાય, એમ ઇન્ટુ જી. ચલો, 0.5 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય જી એટલે 10, અહીંયા થઈ જશે 10 ન્યૂટન. ચલો, આ જે 10 ન્યૂટન છે એ લિમિટિંગ ફ્રિક્શન આવ્યું. મહત્તમ કેટલું ફોર્સ લાગશે? 10 ન્યૂટન લાગશે. હવે આ બ્લોક ઉપર ઘર્ષણ બળ ગોતવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ મુજબ ગણવું પડશે, કારણ કે એફ ફોર્સ લાગશે 24 ન્યૂટન, પણ આના ઉપર આ જે 24 ન્યૂટનને કારણે આની ગતિ કેટલી થઈ છે કે આ જોઈએ તો આપણે પ્રવેગિત ગતિ કરતી ફ્રેમમાં છે, બરાબર. તો આના ઉપર ફોર્સ કેટલો લાગશે એ પહેલાં આપણે ફાઇન્ડ કરીએ, જે ઘર્ષણ બળ જેટલો હશે. એમ એટલે આનું માસ 2, એક્સલરેશન 4, તો 8 ન્યૂટન. તો આ બ્લોક 2 ઉપર જે ફોર્સ લાગે છે એ 8 ન્યૂટન લાગે છે. મહત્તમ ઘર્ષણ બળ કેટલું છે? 10 ન્યૂટન. તો આન્સર શું આવશે? 8 ન્યૂટન. શું કામ? કારણ કે અહીંયા 24 ન્યૂટન બળ લગાડો છો તો આના ઉપર આભાસી બળ લાગે. આભાસી બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ મુજબ આપણે વિચારીએ, બરાબર. અહીંયા આભાસી બળ આ દિશામાં લાગશે, તો સોરી, ફ્રિક્શન ફોર્સ આ ડિરેક્શનમાં લાગશે. આભાસી બળ એમ એ, તો એમ એટલે આનું માસ અને એક્સલરેશન એટલે આ તંત્રનો પ્રવેગ. તો 2 ગુણ્યા 4 એટલે 8 ન્યૂટન આ બાજુ લાગ્યું, તો ઘર્ષણ બળ પણ કેટલું હશે? 8 ન્યૂટન. અચ્છા, આ શું આવ્યું? તો કે મહત્તમ એની વચ્ચે કેટલું ઘર્ષણ બળ લાગી શકે? 10 ન્યૂટન. પણ લાગતું નથી. અહીંયા 24નું જો તમે વધારશો, 24ના ધારો કે 30 કરો તો અહીંયા ઘર્ષણ બળ પણ વધશે, બરાબર. અચ્છા, પણ મહત્તમ ક્યાં સુધી થઈ જશે? 10 સુધી. તો અહીંયા આ મહત્તમ છે પણ લાગી શકતું બળ કેટલું છે? 8. એટલે તો આન્સર આપણો આવશે. આગળના 2 ક્વેશ્ચનો તમે જાતે કરી શકશો, કારણ કે એ રીતના પ્રોબ્લેમ ઘણા બધા આપણે સોલ્વ કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 122. આકૃતિમાં દર્શાવેલ 2 kg દળના બ્લોક એ અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 છે. બ્લોક બીનું મહત્તમ દળ કેટલું રાખવું જોઈએ જેથી બંને બ્લોક સ્થિર રહે? તો મિત્રો, આવા પ્રોબ્લેમ પણ આપણે જોઈ ગયા છીએ. અહીંયા જે બી બ્લોક છે એનું દળ કેટલું રાખવું જોઈએ કે જેથી આ સ્થિર રહે? તો સ્થિર રહેવા માટેની કન્ડિશન શું છે? તો આનું વજન બળ mg અધો દિશામાં લાગશે અને અહીંયા ઘર્ષણ બળ F આને સમક્ષિતિ દિશામાં જકડી રાખશે. જો ઘર્ષણ બળ અને mg સરખા થઈ જાય તો બ્લોક છે એ સ્થિર રહે. અચ્છા, આનું દળ છે એ 2 kg આપ્યું છે એટલે 2g ફોર્સ નીચે લાગશે અને લંબબળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે. ધેન F ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીએ મ્યુ એસ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ mg એન્ડ એનની વેલ્યુ લખશું આપણે 2g. ધેન મ્યુ મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય g ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g કેન્સલ થઈ જશે. મ્યુની વેલ્યુ આપી છે 0.2 મલ્ટીપ્લાય ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M. ધેન કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 0.4 kg. તો આનું વેલ્યુ છે એ 0.4 kg હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 123. બ્લોકને દિવાલ સાથે જકડી રાખવા માટે સમક્ષિતિ દિશામાં 10 ન્યૂટન બળની જરૂર પડે છે. બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો બ્લોકનું વજન કેટલું હશે? અચ્છા મિત્રો, અહીંયા ફરી પાછી પરિસ્થિતિ સમક્ષિતિજ દિવાલ માટેની આપેલી છે. તો વજન બળ mg અધો દિશામાં લાગશે. ઘર્ષણ બળ છે એ સપાટીને સમાંતર, બ્લોકની વલણ નીચે આવવાનું હોય એટલે ઘર્ષણ બળ ઉર્ધ્વ દિશામાં લાગશે. અહીંયા આપણે 10 ન્યૂટન ફોર્સ લગાડીએ છીએ અને લંબબળ છે એ આ દિશામાં લાગશે, બરાબર. હવે મિત્રો, બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક આપ્યું છે તો બ્લોકનું વજન આપણને પૂછ્યું છે. તો વજન છે એ એના ઘર્ષણ જેટલું થવું જોઈએ. તો ઘર્ષણ બળ આપણે ફાઇન્ડ કરીએ. F ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન મુજબ. અચ્છા, મ્યુ એસ ઇન્ટુ એન, પણ એન બરાબર શું લખશું અહીંયા? 10. ચલો, બંનેની વેલ્યુ મૂકી દઈએ. મ્યુ એસની વેલ્યુ આપીને આપી છે 0.2 અને એનની વેલ્યુ આપી છે 10. તો અહીંયા 10 ઇન્ટુ 0.2 એટલે 2 ન્યૂટન.
તો ઘર્ષણ બળ આવશે 2 ન્યૂટન, એટલું જ વજન બળ આવશે. તો આન્સર આવશે અહીંયા 2 ન્યૂટન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 124. આપેલ પદાર્થ વડે 45 ડિગ્રીના ઢોળાવવાળા ખરબચડા સમતલ પર નીચે તરફ ખસવા માટે લાગતો સમય 45 ડિગ્રીના ઢોળાવવાળા લીસા સમતલ પર નીચે ખસવા માટે લાગતા સમયના n ગણો છે. તો પદાર્થ અને ઢોળાવ વચ્ચેનો સમતલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ખાલી જગ્યા વડે આપી શકાય. મિત્રો પહેલી વસ્તુ છે એ ખરબચડી સપાટી માટે છે. તો ખરબચડી સપાટી માટે પ્રવેગ આપણે લખી શકીએ g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. બરાબર. હવે આ તમને યાદ હોવું જોઈએ. બરાબર. g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. જીની વેલ્યુ, અચ્છા જીને એમને એમ રાખીએ. સાઇન થીટાની વેલ્યુ છે 45 એટલે 1/√2 આવશે. તો અહીંયા આપણે લખીએ g/√2 માઇનસ મ્યુ g/√2. ઓકે, બંનેના છેદમાં √2 છે એટલે આપણે બેને કોમન આપી દઈએ. તો અહીંયા g માઇનસ મ્યુ g અપોન √2. તો આ ખરબચડી સપાટી ઉપરથી જ્યારે નીચે આવે ત્યારે એનું એક્સેલરેશન છે. બરાબર છે. હવે એ સપાટી ઉપરથી જ્યારે નીચે આવે ત્યારે નીચે આવવા માટેનો સમય, નીચે આવવા માટેનો સમય અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો એને T1 વડે બતાવો. તો T1 ઇઝ ઇક્વલ ટુ 2D અપોન A1. ડી એટલે ડિસ્ટન્સ, જે અંતર છે. તો 2D અપોન A1 અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીને આપણે 2AD ડી ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને કરી શકો. ડી ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક ગતિ 0 લઈશ એટલે યુ પ્લસ હાફ AT² ઉપરથી. બરાબર. તો 2D અપોન A, પણ અહીંયા A1 છે. હવે બીજું આપણને અહીંયા કીધું છે કે લીસી સપાટી છે. તો લીસી સપાટી માટે એક્સેલરેશન A2 ઇઝ ઇક્વલ ટુ g sin થીટા. ઘર્ષણ બળ લાગશે જ નહીં મિત્રો અહીંયા. દેન g/√2. તો હવે T2 લખીએ. તો T2 ઇઝ ઇક્વલ ટુ √. ડિસ્ટન્સ તો બંને સેમ જ આવશે. અહીંયા આવશે A2. બરાબર છે. ચાલો હવે અહીંયા શું કીધું છે કે ખરબચડી સપાટી માટે જે ટાઈમ લાગે છે એ T1 ટાઈમ છે. લીસી સપાટી માટે જે ટાઈમ લાગે છે એ T2 ટાઈમ છે. તો બંને વચ્ચેનો રિલેશન શું થાય? અચ્છા, જે એટલે કે T1 ટાઈમ વધારે હોય, T1 ટાઈમ વધારે હોય કારણ કે ખરબચડી સપાટી ઉપરથી પદાર્થ ધીમે ધીમે આવશે એટલે ટાઈમ વધારે હશે. T2 ટાઈમ ઓછો હશે. કે T1 ટાઈમ કેટલો વધારે હશે? તો કે n ગણો હશે. T1 ધારો કે T2 છે એ 2 સેકન્ડ હોય તો આ 2n ગણો ટાઈમ થશે. બરાબર. તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 NT2. અને હવે T1 ને T2ની વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ 2D અપોન A1 ઇઝ ઇક્વલ ટુ n √2D અપોન A2. બંને બાજુ વર્ગ કરી નાખીએ મિત્રો. બરાબર. તો અહીંયા આ કેન્સલ થઈ જશે. 2D કેન્સલ થઈ જશે. અને અહીંયા 1/A1 ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ 1/A2. અચ્છા, હવે A1 અને A2ની વેલ્યુ મૂકીએ તો A1ની વેલ્યુ ઉલટી કરીને મૂકશું. ઉલટી મીન્સ ઊંધી કરીને. બરાબર. √2 g માઇનસ મ્યુ g ઇઝ ઇક્વલ ટુ n² મલ્ટીપ્લાય √2 ડિવાઇડેડ બાય g. તો અહીંયા √2 કેન્સલ થઈ જશે અને મ્યુ છે એને સૂત્રનો કરતા બનાવશો મિત્રો. તો આન્સર આવશે 1/n². 1/n². ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. તો મિત્રો અહીંયા આપણે લગભગ 124 MCQ છે એ કમ્પ્લીટ કર્યા છે. ફરી એક વખત આ બધા જ MCQ રિપીટ કરવા જોઈએ તમારે. એટલે એક વખત કર્યા હશે, કોઈ ડાઉટ રહી ગયો હોય તો એ ડાઉટ જ્યારે બીજી વાર સોલ્વ કરશો તો એ ડાઉટ તમારો ક્લિયર થઈ જશે. અને જ્યાં પહેલી વાર નથી આવડ્યા એ તમને જ્યારે બીજી વાર સોલ્વ કરશો ત્યારે પહેલી વાર નથી આવડ્યા એ હવે બીજી વાર આવડે છે કે નહીં, તમે એ કન્સેપ્ટ યાદ રાખી શક્યા છો કે નહીં, એ વસ્તુ તમને ક્લિયર થશે.
જો હજુ પણ બીજી વાર સોલ્વ કરો અને પછી કોઈ પણ પ્રોબ્લેમ તમને ન આવડે તો એને લગતી થિયરીમાં જાઓ, એ થિયરી ક્લિયર કરો, કારણ કે જે તમારે નથી સોલ્વ થતા એનો અર્થ એવો છે કે એની થિયરી તમારી થોડી વીક છે. તો મિત્રો એ વસ્તુને સરખી રીતે ક્લિયર થાય, 2 વખત આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરજો અને જ્યાં તમારી નબળાઈ છે, જ્યાં તમારી વીકનેસ છે એને થિયરીનો કન્સેપ્ટ જોઈ અને ફરી સોલ્વ કરજો. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. થેન્ક યુ વેરી મચ.